તાલુકા પંચાયતમાં આજે વરણી થવાની છે। વરણી પહેલા જ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની અટકાયત કરી લેવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની આજે થવાની છે વરણી। તો પંચાયતની સભા મળે તે પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। રાજકીય પક્ષોનો પોલીસ હાથો બનતી હોવાના આક્ષેપ પણ લાગી રહ્યા છે। મીટિંગમાં કોંગ્રેસ સભ્ય ન પહોંચવા દેવાના પ્લાનનો આ આક્ષેપ થઈ રહ્યો છે। 20 બેઠકમાંથી 13 કોંગ્રેસ અને 7 બેઠક ભાજપને મળી છે, જેના કારણે આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા રાજનીતિ ગરમાઈ છે। આજે અમારા તાલુકા પંચાયત વ્યારાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરત જિલ્લાની પોલીસ દ્વારા એમની ખોટી રીતે અટકાયત કરીને એમના વાહનો ચેક કર્યા। એમાં પણ કોઈ બિનઅધિકૃત વસ્તુ મળી નથી, કોઈ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ નથી, કોઈ એ લોકો ગુનેગાર નથી। તેમ છતાં પણ અહીંયા ગંગાધરા પોલીસ સ્ટેશન પર એ લોકોને બેસાડી રાખવામાં આવ્યા છે। આના પહેલા એ લોકોએ લગભગ 1 કલાક જેટલો એ લોકોનો હાઈવે પર સમય વ્યતીત કર્યો અને એન કેન પ્રકારે 11 વાગ્યાની જે ચૂંટણી છે એમાં ના પહોંચે એના માટેનું આ કાવતરું પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરી રહ્યું હોય એવું લાગે છે।